નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું આર્યન પટેલ અને તમે જોઈ રહ્યા છો ક્લેવર એકેડમી યુટ્યુબ ચેનલ। તો આજના વિડીયોની અંદર આજે આપણે જોવાના છીએ ધોરણ 11 વિષય સ્ટેટ મોસ્ટ આઈએમપી દાખલા અને થિયરી જોવાના છીએ। 80માંથી 75 ઉપર આવી શકે એવા તમને આઈએમપી આ વિડીયોની અંદર આપીશ, એટલે કે આ આઈએમપીમાંથી જ આવશે વિદ્યાર્થી મિત્રો। વાર્ષિક પરીક્ષા 2025 માટે આ વિડીયો ઘણો બધો તમને હેલ્પફુલ થવાનો છે। તો ચલો વિદ્યાર્થી મિત્રો, તમારો ટાઈમ વેસ્ટ ન કરતા વિડીયોની શરૂઆત કરીએ। તો વિદ્યાર્થી મિત્રો ચલો જોઈ લઈએ। અહીંયા આપણે મોસ્ટ આઈએમપી દાખલા હું તમને આપી દઈશ અને થિયરી બી આપી દઈશ, બરાબર। પણ હું તમને કહી દઉં કે આપણે વિડીયોની શરૂઆત કરીએ એના પહેલાં હું તમને કીધું કે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, કારણ કે આપણી ચેનલ ઉપર તમને બ્લુપ્રિન્ટના તમામ વિડીયો મળી જશે। જાઓ અને ચેક કરી લો। આઈએમપીની સિરીઝ ચાલુ થઈ ગઈ છે, બરાબર। આઈએમપી બી ફટાફટ ચેક કરી લો, ઓકે। એકાઉન્ટનો વિડીયો બની ચૂક્યો છે, ઇકોનો વિડીયો બની ચૂક્યો છે, સ્ટેટનો વિડીયો આપણો આવી ચૂક્યો છે। તો વિદ્યાર્થી મિત્રો, સેક્શન એફની વાત કરું તો સેક્શન એફની અંદર તમને ટોટલ કયા પ્રકરણ પૂછાશે? તો ચેપ્ટર 3 અને ચેપ્ટર નંબર 5, એક ચેપ્ટર 3 પૂછાશે અને એક ચેપ્ટર 5 પૂછાશે। આ બે પ્રકરણ પૂછાશે। તો પહેલાં જોઈ લઈએ ચેપ્ટર નંબર 3 મધ્યવર્તી સ્થિતિના માપ। સેક્શન એફમાં દાખલા નંબર 1 થી 8 સ્વાધ્યાય 3માં સ્વાધ્યાય 3ની અંદર સેક્શન એફ આવે। સેક્શન એફની અંદર દાખલા નંબર 1 થી 8 એ તમારે તૈયાર કરવાના। ઉદાહરણ 28, 36 અને 38, બરાબર। આ તમારા આઈએમપી છે। બાકી હું તમને કહી દઉં સ્વાધ્યાય 3.4માં દાખલા નંબર 4। તો આટલી રીત કરશો તો તમને તમામ રીત આવી જશે, બરાબર। એક આટલી વસ્તુ કરવાની છે અને એક આ વસ્તુ કરવાની છે, ઓકે। વાત કરી લઈએ આગળ ચેપ્ટર નંબર 5માં આવૃત્તિ વિતરણની વિષમતા। સેક્શન એફમાં દાખલા નંબર 1 થી 10 તમામ રીત આવી જશે। ઓલ ટાઈપ્સ રીત બરાબર, મતલબ ઓલ ટાઈપ્સ મેથડના દાખલા આવી જશે, ઓકે। સેક્શન ઈની વાત કરું તો સેક્શન ઈની અંદર તમને ટોટલ 3 પ્રકરણ પૂછાશે, બીજું, ચોથું અને 9મું। હું આમાં બ્લુપ્રિન્ટની વાત નહીં કરું। બ્લુપ્રિન્ટની અંદર આપણે એકદમ ટોટલ સમજાયેલું છે કયા ચેપ્ટરમાં કેટલા પ્રકરણનું પૂછાશે, કેટલા માર્ક્સનું પૂછાશે સેક્શન ઈ, એટલે આપણે ડીપમાં નહીં ચર્ચા કરીએ। ખાલી આપણે હું તમને કહી દઉં સેક્શન ઈની અંદર ચેપ્ટર 2 આવશે। તો ચેપ્ટર 2 માહિતીનું નિરૂપણ જે છે એ ઉદાહરણ 19, 20, 21, 22 સ્વાધ્યાય 2.2માં દાખલા નંબર 1 થી 5, સેક્શન ઈમાં 1 થી 12 ઉદાહરણ 3 અને સ્વાધ્યાય 2.1માં બીજું અને ત્રીજું, ઓકે। તો જોઈ લો, અહીંયા સ્ક્રીનશોટ પાડી દેજો। આ સેક્શન નંબર ઈમાં ચેપ્ટર નંબર 2નું માહિતીનું નિરૂપણ, બરાબર। હું તમને સેક્શન વાઇઝ આપું છું એટલે તમને તૈયારી કરવામાં ફટાફટ તૈયારી થાય, ફાસ્ટ, ઓકે। વાત કરી લઈએ વિદ્યાર્થી મિત્રો ચેપ્ટર નંબર 4 પ્રસારમાન। તો સેક્શન ઈમાં દાખલા નંબર 1 થી 7 ઉદાહરણ 19, 11, 7 સ્વાધ્યાય 4.3માં દાખલા નંબર 4, સ્વાધ્યાય 4.4માં દાખલા નંબર 2, સ્વાધ્યાય 4.2માં દાખલા નંબર 3। તો આટલા તમારા મોસ્ટ આઈએમપી થઈ ગયા પ્રસારમાનના। વાત કરીએ ચેપ્ટર નંબર 9 ગુણોત્તર શ્રેણી। સેક્શન ઈમાં દાખલા નંબર 1 થી 12 ઉદાહરણ 25, 26, 31, 37, 28, 27 આટલા ઉદાહરણ મોસ્ટ આઈએમપી થઈ જશે। તો વિદ્યાર્થી મિત્રો આ વાત થઈ ગઈ સેક્શન ઈની, ઓકે। વાત કરતી છે સેક્શન નંબર ડી। તો સેક્શન ડીમાં ચેપ્ટર નંબર 2 માહિતીનું નિરૂપણ। આની અંદર સ્વાધ્યાય 2માં સેક્શન ડીમાં દાખલા નંબર 8 થી 14, 19, 20 અને 21 સ્વાધ્યાય 2.1માં દાખલા નંબર 6 થી 10 સ્વાધ્યાય 2.3માં 1, 2, 4, 8, ઓકે। તો આ થઈ ગયું માહિતીનું નિરૂપણ। સેક્શન ડીમાંથી આ પૂછાઈ શકે છે। વાત કરીએ ચેપ્ટર નંબર 3 મધ્યવર્તી સ્થિતિના માપ। તો એની અંદર સેક્શન ડીમાં દાખલા નંબર 8 થી 13 ઉદાહરણ 26, ઉદાહરણ 10, 11, 12, 17, 18, 19 ઉદાહરણ 3 સ્વાધ્યાય 3.2માં દાખલા નંબર 1 થી 4। તો આ થઈ ગયું મધ્યવર્તી સ્થિતિના માપ। તમે ટીકઆઉટ કરતા રહેશો ચોપડીમાં, કારણ કે સ્ક્રીનશોટ તમે પાડશો ને તો ફોનમાં જ રહી જશે, પછી તમારે શોધવું પડશે એક્ઝામના દિવસે, એટલે ટીકઆઉટ કરેલું ક્યાંય નહીં જાય, ઓકે। ટીકઆઉટ કરી દો ચોપડીની અંદર। ચેપ્ટર નંબર 4 કરી દઈએ આપણે પ્રસારમાન। પ્રસારમાનની અંદર સેક્શન ડીમાં દાખલા નંબર 9 થી 13 અને થિયરી માટે સેક્શન ડીમાં પ્રશ્ન 1, 4, 5, 6, 7, 8, બરાબર। થિયરી માટે આ જોઈ લેજો, ઓકે। ચેપ્ટર નંબર 6 ક્રમચય સંચય દ્વિપદી વિસ્તરણ। આના ઉપર થોડો વધારે ભાર આપજો, કારણ કે ધોરણ 12ની અંદર ચેપ્ટર નંબર 1 પાર્ટ 2નું ચેપ્ટર 1 સંભાવના આવે છે, ઓકે। સેક્શન ડીમાં દાખલા નંબર 1 થી 10 ઉદાહરણ 6, 7, 8, 13, 14 સ્વાધ્યાય 6.2માં 7, 8, 9, 12, 15, 16
તો આ દાખલા થઈ ગયા આપણા ક્રમચય સંચય અને દ્વિપદી વિસ્તરણના. વાત કરી લઈએ વિદ્યાર્થી મિત્રો ચેપ્ટર નંબર 8 વિધેય સેક્શન ડીમાં દાખલા નંબર 1 થી 15. બરોબર, તો આ થઈ ગયું વિધેય. વાત કરી દઈએ સેક્શન નંબર સી. પહેલું, બીજું, પાંચમું, છઠ્ઠું, સાતમું, આઠમું, નવમું એ પૂછાશે. તો તમને ખબર જ છે કે સેક્શન સીમાં મોસ્ટ ઓફ થિયરી પૂછાતી હોય છે. તો સેક્શન સીની અંદર કઈ થિયરી પૂછાશે એ હું તમને કહીશ. ચેપ્ટર નંબર 1ની વાત કરું, માહિતીનું એકત્રીકરણ, તો એમાં કોક્સ્ટન અને ક્રાઉડનની વ્યાખ્યા પૂછાતી હોય છે. માહિતીની વ્યાખ્યા, પ્રશ્નાવલીની વ્યાખ્યા, બિન પ્રકાશિત માહિતી એટલે શું, ચલ લક્ષણ એટલે શું ને ગુણધર્મ એટલે શું, આટલી વ્યાખ્યાઓ તમારે તૈયાર કરી દેવાની. આ પૂછાશે 2 માર્ક્સની અંદર. આમાંથી હું તમને મોસ્ટ આઈએમપી કહું તો કોક્સ્ટન ક્રાઉડન વાળું મોસ્ટ આઈએમપી છે. ઓકે, ચેપ્ટર નંબર 2 માહિતીનું નિરૂપણની વાત કરું તો દ્વિમાપી આકૃતિઓ, એકમાપી આકૃતિઓ વિશે ટૂંક નોંધ, નિવારક સતત આવૃત્તિ વિતરણ અને અનિવારક સતત આવૃત્તિ વિતરણનો તફાવત પૂછાઈ શકે છે. બરોબર, સેક્શન સીમાં દાખલાની વાત કરી દઈએ. દાખલા નંબર 7, 8, 9, 10, 11, 16. બરોબર, આ દાખલા થઈ ગયા સ્વાધ્યાય 2.1માં દાખલા નંબર 4 અને 5. આ તમારા મેં તમને દાખલા કહી દીધા. ઓકે, થિયરી, આ 3 થિયરી છે. બરોબર, દાખલાની વાત કરું તો આ 2 વસ્તુ દાખલા છે અને પહેલા ચેપ્ટરમાં દાખલા આવતા નથી. ઓકે, વાત કરી દઈએ ચેપ્ટર નંબર 5 આવૃત્તિ વિતરણની વિષમતા. વિષમતાના કેટલા પ્રકાર છે, કયા કયા? સંમિત અને વિષમ આવૃત્તિ વિતરણના કોઈ પણ 2 લક્ષણો સમજાવો. સેક્શન સીમાં દાખલા નંબર 5 થી 15. ચેપ્ટર નંબર 6 ક્રમચય સંચય અને દ્વિપદી વિસ્તરણ. સેક્શન સીમાં દાખલા નંબર 1 થી 15. વાત કરી દઈએ ચેપ્ટર નંબર 7 નિદર્શન પદ્ધતિઓ. નિદર્શ તપાસ ક્યારે કરવામાં આવે છે? સ્તરિત યાદચ્છિક નિદર્શનમાં પ્રત્યેક સ્તરમાંથી નિદર્શ કઈ કઈ રીતે લેવામાં આવે છે તે જણાવો. નિદર્શન એટલે શું? સરળ યાદચ્છિક નિદર્શન પસંદ કરવાની રીતો જણાવો. વિવિધ નિદર્શન પદ્ધતિઓના નામ આપો. પદિક નિદર્શનના નિદર્શ અંતરાલનો અર્થ આપો. તો વિદ્યાર્થી મિત્રો, આ થઈ ગયા તમારી થિયરી ચેપ્ટર નંબર 7 નિદર્શન પદ્ધતિ. ઓકે, વાત કરી દઈએ ચેપ્ટર નંબર 8 વિધેય. તો વિધેયની વાત કરું તો વિધેયની વ્યાખ્યા, વિધેયના વિસ્તાર, વિધેયના પ્રદેશ અને સહપ્રદેશ. તો આટલી તમારી વ્યાખ્યા તૈયાર કરી દેવાની રહેશે. બરોબર, દાખલા નંબર 4 થી લઈને 15 સુધી સેક્શન સી. 4 થી 15 સેક્શન સી. ચેપ્ટર નંબર 9 ગુણોત્તર શ્રેણી. ગુણોત્તર શ્રેણી અને ગુણોત્તર શ્રેઢી આ બંનેની વ્યાખ્યા આઈએમપી થઈ જશે. બરોબર, તૈયાર કરી લેજો. સેક્શન બીમાં પૂછાય, સેક્શન સીમાં પૂછાય, પણ પૂછાશે ખરી. સેક્શન સીની વાત કરું તો દાખલા નંબર 3 થી 9 આ દાખલા મોસ્ટ આઈએમપી થઈ જશે. તો વિદ્યાર્થી મિત્રો, મેં તમને અહીંયા સેક્શન સીથી લઈને DEF તમામ વસ્તુ આઈએમપી આપી દીધી. આ વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરજો. ચેનલની અંદર નવા તો ચેનલ સબસ્ક્રાઈબ કરજો. બેલ આઇકન જરૂરથી પ્રેસ કરજો. મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી ગુડ બાય, ટેક કેર, ઓલ ધ બેસ્ટ.